સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ગરમીનો પારો છટક્યો। માર્ચના પ્રારંભમાં જ રાજકોટમાં 40 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન। ગુજરાતમાં ઉનાળાએ સત્તાવાર રીતે દસ્તક આપી દીધી હોય તેમ તાપમાનમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। માર્ચના પ્રારંભથી જ ગરમીનો પારો છટક્યો છે। તાપનું ટોર્ચર શરૂ થઈ ગયું છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી ગયો છે। રાજકોટમાં તો તાપમાન 40 ડિગ્રીને અડું થઈ રહ્યું છે। રાજકોટ 39.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું, તો અમદાવાદ સહિત 4 શહેરમાં 38 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું। અમદાવાદના શહેરીજનોને અંગ દજાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં ગરમી ઘટશે, બાદમાં ગરમી ભૂક્કા બોલાવશે। ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા દરિયાઈ કાંઠે ઉકળાટનું વાતાવરણ રહેશે। और जो मैक्सिमम टेम्परेचर है जनरली 3 से 5 डिग्री डिपार्चर नॉर्मल से ज़्यादा है। इसी तरह से मिनिमम का भी 3 से 5 डिग्री ज़्यादा चल रहा है। और जो वर्तमान परिस्थितियों के अकॉर्डिंग जो मैक्सिमम टेम्परेचर की बात करें तो लगभग एनएलसी रहेगा, थोड़ा सा फॉलिंग टेंडेंसी आज है। उसके बाद 2 से 3 डिग्री फॉल अगले 2 दिन के दौरान, और उसके पश्चात फिर 2 से 3 डिग्री फिर से बढ़ोतरी की संभावना है। પંચમહાલના ડેમલી ગામે જમીનનો કબજો લેવા જતા દબાણકર્તાઓએ કર્યો પથ્થરમારો। પોલીસે લાઠીચાર્જ કર્યો। પથ્થરમારો, ભાગમભાગ, પોલીસના ધાડેધાડા, ખેતરોમાં દોડાદોડી અને પોલીસના લાઠીચાર્જના દ્રશ્યો પંચમહાલના ડેમલી ગામના છે, જ્યાં જમીન મેળવવા માટે ખેડૂતો જંગે ચડ્યા। વાત એમ છે કે ડેમલી ગામના ખેડૂતોની જમીન કેટલાક માથાભારે શખ્સોએ પચાવી પાડી છે અને જમીન પર કબજો જમાવી લીધો છે, જે પરત મેળવવા માટે ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા। સુપ્રીમ કોર્ટે મૂળ ખેડૂતને તેની જમીન પરત કરવા પંચમહાલ કલેક્ટરને આદેશ કર્યો, જેથી કલેક્ટર અને પ્રાંત અધિકારીએ મૂળ ખેડૂતોને જમીનનો કબજો મેળવવા માટે બોલાવ્યા। પોલીસના કાફલા સાથે ખેડૂતોને જમીનનો કબજો સોંપવાનો હતો, ત્યારે જ જમીન પર ગેરકાયદે દબાણ કરનારાઓએ પથ્થરમારો કર્યો। પોલીસની હાજરીમાં જ પથ્થરોનો વરસાદ થતા જમીન લેવા પહોંચેલા ખેડૂતોને પોલીસમાં નાસભાગ મચી ગઈ। જીવ બચાવવા લોકો ખેતરમાં ઊભી પૂંછડીએ ભાગ્યા। મામલો એટલો ઉગ્ર બની ગયો કે લોકોને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો। આ દરમિયાન કડાણા ડેમ અસરગ્રસ્ત જમીનના એક ખેડૂત ગાયબ થઈ ગયા, જેથી 27 અસરગ્રસ્ત ખેડૂતોએ પોલીસ સ્ટેશન ઘેરી જ્યાં ખેડૂત નહીં મળે ત્યાં સુધી ઘરે નહીં જવાની વાત કરી હતી। બીજી તરફ પથ્થરમારાની ઘટનાને પગલે જમીન સોંપણીની કામગીરી અટકી ગઈ। અસરગ્રસ્તોએ જમીનનો શાંત અને પ્રત્યક્ષ કબજો માંગ્યો। હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં ડેમલી ગામમાં સ્થિતિ તંગ છે। રાજકોટના ગોંડલમાં દુકાન ખાલી કરાવવાના ડખામાં 480 સેકન્ડમાં 50થી વધુ લાકડીના ઘા મારી વેપારીને અધમુઓ કરી નાખ્યો। દુકાન ખાલી કરાવવાના ડખામાં 480 સેકન્ડમાં 50થી વધુ લાકડીઓના ઘા વેપારીને મારી ધોળા દિવસે મોત દેખાડી દીધું। ગુંડાઓના આતંકની ઘટના બની ગોંડલમાં। શહેરની જૂની બજારમાં આવેલી એક દુકાન ખાલી કરાવવા બાબતે ચાલી રહેલી અદાવતમાં એક વેપારી પર જીવલેણ હુમલો થયો। ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા કૌરવભાઈ જોશી પર દુકાન હડપ કરી દેવાના ઈરાદે આરોપી બીટુભા જાડેજા અવારનવાર દબાણ કરતો હતો, ત્યારે ગુંદાળા પેટ્રોલ પંપ પાસે આરોપીઓએ ત્યાં આવી ગાળાગાળી કરી ઝઘડો કર્યો। આ વિવાદે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ધસી આવી આરોપીને તને આજે પતાવી દેવો છે તેમ કહીને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો। લગભગ 4 મિનિટ સુધી ગુંડાઓ વેપારી પર લાકડીઓ ધોકાનો વરસાદ કરવા લાગતા વેપારી અધમુઓ થઈ ગયો। બંને હાથમાં ગંભીર ફ્રેક્ચર થતા આરોપીઓએ તેમને બેરહેમીથી મારીને બંને પગ પણ ભાંગી નાખ્યા, તો વેપારીને બચાવવા પડેલ મિત્ર પર પણ હુમલો કર્યો। હુમલો થતા આજુબાજુના લોકો એકઠા થઈ જતા ચારેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા। ગુજરાતના શહેરોમાં ગુંડાઓનું સામ્રાજ્ય। નાની વાતમાં છરીઓ, તલવાર, લાકડીઓ ઉડી। ગુજરાતમાં પોલીસનો કોઈ ખોફ નથી રહ્યો, કાયદાનો કોઈ ભય નથી, જનતાના જીવની કોઈ કિંમત નથી, અને તેનો બોલતો પુરાવો છે આ 10 તસવીર। શહેરો અલગ અલગ છે, પરંતુ ગુંડાઓ, ટપોરીઓ, લુખ્ખાઓના આતંક તો એક સમાન છે। ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે। તોફાનીઓએ જે રીતે બેફામ બની રહ્યા છે તેને જોતા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે તકિયા કલામ માત્ર કાગળ પર જ રહ્યું છે। સલામત ગુજરાતમાં જ અસલામતીનો માહોલ પ્રવર્તી રહ્યો છે। ગુજરાત હવે મિર્ઝાપુર બની ગયું હોય તેવું લાગે છે, જે સજ્જનોને જીવવું મુશ્કેલ અને દુર્જનોને મોકળું મેદાન મળી રહ્યું છે। પોલીસ માત્ર તમાશો જોઈ રહી છે। સૌથી પહેલા સુરતના દ્રશ્યો જુઓ, જ્યાંના વરાછા વિસ્તારમાં લોકોએ નશામાં ધૂત યુવકને ઢોર માર માર્યો। નશાની હાલતમાં યુવાને અકસ્માત સર્જ્યો, જેથી રોષે ભરેલા લોકોએ બેવડા બનેલા 2 યુવાનને ઢીબી નાખ્યા। જાહેર રોડ પર મેથી પાક ચખાડ્યો। આ અંગે પોલીસ તપાસ આદરી ચૂકી છે। કાયદો વ્યવસ્થાના ચિત્રે હાલના દ્રશ્યો અમદાવાદના છે। બાપુનગર વિસ્તારમાં કલર લેવા ગયેલા પુત્રના પિતા પર 4 શખ્સોએ હુમલો કર્યો। ધૂળેટીના દિવસે એક યુવાન કલર લેવા ગયો, ત્યારે કેટલાક લોકોએ ધમકાવ્યો, જે અંગેની જાણકારી મળતા યુવાનના પિતા દુકાને પહોંચતા ગુંડાઓએ છરી વડે હુમલો કર્યો, જેથી લોહીલુહાણ હાલતમાં યુવાનના પિતાને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી। જાહેર રોડ પર હુમલો થતા નાસભાગ મચી ગઈ હતી। પોલીસે 4 આરોપી સામે ફરિયાદ નોંધાવી। હવે અમદાવાદના શાહ આલમના દ્રશ્યો જોઈ લો, જ્યાં કાર પર પાણી ઉડાવવા બાબતે પિતા પુત્ર પર છરીથી હુમલો કરાયો।
દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કારમાંથી ઉતરે છે ત્યારે 4 થી 5 લોકો તેને ઘેરી લે છે અને પછી છરીના ઉપરા છાપરી ઘા મારે છે, જેથી જારા ફ્લેટ પાસે નાસભાગ મચી જાય છે. પોલીસે 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રેસ્ટોરન્ટમાં ધીંગાણાના દ્રશ્યો રાજકોટના છે. સાંજે ચૂલા રેસ્ટોરન્ટમાં નશાની હાલતમાં આવેલા શખ્સો ઝઘડી પડ્યા. જે હાથમાં આવ્યું તે લઈને એકબીજા પર હુમલો કર્યો. આ જંગમાં મહિલાઓ પણ કૂદી પડી. હોટલમાં મારામારીના કારણે જમવા આવેલા અન્ય લોકોની ડિનરની મજા બગડી ગઈ. વલસાડના હાલર રોડ પર 2 યુવકોએ જાહેરમાં એક વૃદ્ધને ઢોર માર માર્યો. ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રોષે ભરાયેલા 2 યુવકોએ વૃદ્ધને જાહેરમાં જ રસ્તા પર ઢોર માર માર્યો. 2 યુવકો વૃદ્ધને મારતા હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે. કેટલાક લોકોએ તેમાં વચ્ચે પડી વૃદ્ધને બચાવવાના પ્રયાસ કર્યા. જોકે તેમ છતાં ભાન ભૂલેલા બંને યુવકોએ વચ્ચે પડેલા લોકો સામે પણ દાદાગીરી કરવા પ્રયાસ કર્યો. વિડીયો સામે આવતા પોલીસ એક્શનમાં આવી અને છાકટા બનેલા બંને યુવકોની અટકાયત કરી. આ તરફ દમણની નાઇટ સ્ટ્રીટમાં પ્રવાસીઓ સામસામે આવી જતા ધમાચકડી મચી ગઈ. રાત્રે પર્યટકો 2 જૂથો વચ્ચે કોઈ બાબતને લઈને શરૂઆત થઈ ગઈ હતી બબાલની. ગાળાગાળી અને ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો. જાહેરમાં જોરદાર મારામારીના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. મારામારીના દ્રશ્યો જોઈ કેટલાક લોકોએ મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા. જોકે લાંબા સમય સુધી મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. બાળકોને ઉઠાવતી ગેંગ હોવાની શંકાએ રાજકોટમાં મહિલાને ઢીબી નાખી. રાજકોટમાં બાળકોને ઉઠાવતી ગેંગ હોવાની આશંકાએ મહિલાઓને ઘેરી લીધી છે. બ્રહ્મ સમાજ ચોક નજીક એક મહિલાને બાળકો ઉઠાવી જવાની શંકાના આધારે ટોળાએ માર માર્યો. આ મહિલા ઉપર બાળકોને જબરજસ્તી ઉઠાવી જવાનો આરોપ મૂકીને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. બાદમાં ગુસ્સે ભરાયેલા લોકોએ મહિલાઓને પકડીને મારી હતી. વિડીયોમાં જોવા મળે છે કે ટોળાએ ગંભીર આરોપ લગાવીને આ મહિલા અને તેની સાથે રહેલા લોકો પર હુમલો કર્યો. હુમલામાં મહિલાના કપડાં પણ ફાટી ગયા. આ અંગેની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મહિલા ભિક્ષુક હોવાનું સામે આવ્યું. સુરતના કતારગામમાં પાણીના પાઉચ ફેંકવા બાબતે થઈ બબાલ. ટોળાએ મહિલાને લાકડી ધોકા વડે માર્યો. શાંતિપૂર્ણ રીતે ઉજવાતા ધૂળેટીના પર્વમાં કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ માચા મૂકી. કતારગામના બાપા સીતારામ ચોક પાસે આવેલી રૂક્ષ્મણી સોસાયટી નજીકથી પસાર થઈ રહેલા એક નિર્દોષ પરિવાર પર લુખ્ખા તત્વોએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. કેટલાક લુખ્ખા તત્વોએ ગાડી પર ગંદા પાણીની